નમસ્કાર, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ફટિક આયોનિક ઘનની સ્ફટિકમય રચના જ્યારે હોય એમાં રહેલી અનિયમિતતા ઉપર વાત કરશું મિત્રો. બરાબર છે, ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ છે, 0 કેલ્વિન તાપમાને મોટા ભાગના આયોનિક સ્ફટિકમાં શું હોય છે? જો એટ અ રૂમ ટેમ્પરેચર RTA કોઈ પણ ઘન પદાર્થ હોય ને તો એમાં આંદોલન ગતિ હોય, રેખીય ગતિ હોય, ભ્રમણ ગતિ હોય. આ બધી ગતિઓ અણુઓની જોવા મળે. પણ જેમ જેમ ટેમ્પરેચર ડાઉન જતું જાય ને નિયરેસ્ટ ટુ 0 કેલ્વિન આવી જાય ત્યારે બધી જ ગતિ 0 થઈ જાય. ગતિ કેવી થઈ જાય? શૂન્ય થઈ જશે. એટલે એનો મતલબ એમ કે કોઈ ક્ષતિ રહેતી નથી. ઓકે, ચાલો નેક્સ્ટ. શોટકી ક્ષતિ શું છે? તો મિત્રો, કોઈ પણ આયોનિક ઘન પદાર્થ હોય, માની લો કે આ પ્લસ માઇનસ તમે બધા જાણો છો, તો આવી રીતે બધા આયનો વ્યવસ્થિત રીતે નિયમિત પોતાના સ્થાનની આજુબાજુ ગોઠવાયેલા છે. હવે શોટકી ક્ષતિ શું બતાવે? તો કે શોટકી ક્ષતિના પરિણામે શું થાય? તો શોટકી ક્ષતિ મિત્રો, સૌથી પહેલા એક આ ધન નીકળી ગયો તો ગમે ત્યાંથી એક ઋણ નીકળી જશે. આ પીળા બોક્સ નીકળી ગયા છે. ચાલો, તેનો મતલબ આ બે અહીંયાથી નીકળી જ જાય છે. એટલે એનો મતલબ શું થશે? ઘનતા ઘટે. જો સ્ફટિકની ઘનતા શું થશે? ઘટશે. ઓકે, ચાલો નેક્સ્ટ. ફ્રેન્કલ ક્ષતિ કોનામાં જોવા મળે? ને શોટકી ક્ષતિ તો AgBr એકમાત્ર એવું ઉદાહરણ છે કે જેમાં બંને ફ્રેન્કલ અને શોટકી બંને જોવા મળે. AgCl છે તો માત્ર ફ્રેન્કલ જોવા મળે, NaCl છે તો માત્ર શોટકી જોવા મળે. પણ આ આપણો આન્સર છે જેમાં બંને જોવા મળે અને આ સૌથી MCQ છે. ચાલો નેક્સ્ટ. કયું વિધાન સાચું છે? તો મિત્રો, સૌથી પહેલી વાત, શોટકી ક્ષતિ ઘનતામાં ઘટાડો કરે તો કે સાચું છે. ફ્રેન્કલ ક્ષતિ એ સ્ફટિકોના ડાયઇલેક્ટ્રિક અચળાંક વધારે તો બી સાચું છે. તત્વયોગમિતીય ક્ષતિ સ્ફટિકના સુવાહક બનાવે તો પણ સાચું છે, કેમ કે છિદ્ર બનવાના. તો એનો મતલબ એમ કે આપણો જવાબ આવ્યો ત્રણેય સાચા છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ફ્રેન્કલ ક્ષતિ સામાન્ય રીતે શેમાં જોવા મળે? ફ્રેન્કલ યાદ રાખજો. તો AgBr માં પણ મળે, AgI માં પણ મળે અને Zn. તો આપણો જવાબ થશે ઉપરના ત્રણેય. ઓકે, ચાલો નેક્સ્ટ. ફ્રેન્કલ ક્ષતિ એવા સ્ફટિકમાં જોવા મળે કે જેની ત્રિજ્યાનો ગુણોત્તર, ફ્રેન્કલ ક્ષતિ યાદ રાખજો, ફ્રેન્કલ ક્ષતિમાં R પ્લસ R માઇનસ હોય, બહુ વધારે પડતું નાનું હોય. તો એનો મતલબ એમ કે આ ત્રિજ્યાનો ગુણોત્તર કેવો થશે? તો કે <1 થશે. એટલે કે 1 કરતા કેવો હશે? ઓછો હશે. તો જ મળે ને. ચાલો નેક્સ્ટ. આયોનિક સ્ફટિકમાં F કેન્દ્ર. હવે જો આ ધન, આ ઋણ, ધન, ઋણ આવી રીતે ગોઠવાયેલું છે. બરાબર, આપણે 5, 6 ની લાઈન બનાવીએ. ઓકે, હવે આને આપણે આખાને સોડિયમ ધાતુની બાષ્પમાં ગરમ કરીએ. કઈ ધાતુની? તો સોડિયમ પરમાણુ માની લો કે અહીંયા ચોંટી ગયો. આ તટસ્થ સોડિયમ પરમાણુ છે. તો આ અંદરનો Cl જેને હું અત્યારે ઘૂંટું છું તે અંદરથી પ્રસરતો બહાર આવે અને અહીંયા આવી જાય. તો આ Na છે એ Na પ્લસમાં ફેરવાય ને 1 ઇલેક્ટ્રોન આપે એટલે આ પ્લસ થઈ જાય ને ટૂંકમાં સોડિયમ ક્લોરાઇડ બની જાય. હવે આ ઇલેક્ટ્રોન જે અહીંયા છૂટો પડ્યો ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન પાછો અહીંયા પહોંચે. મતલબ કે હવે કેવું થશે? હવે આપણને આવું દેખાશે. આ જગ્યાએ શું હશે? તો કે હવે એ જગ્યાએ ઇલેક્ટ્રોન હશે. રેડી? આને F કેન્દ્ર કહેવાય. તો હવે F કેન્દ્ર એ શું છે?
તો કે ઇલેક્ટ્રોન ધરાવતું આંતરાલીય સ્થાન છે, કેટાયન ધરાવતું લેટિસ સ્થાન છે, ખાલી સ્થાન છે કે ઇલેક્ટ્રોન ધરાવતું લેટિસ સ્થાન. તો તમે જો ઇલેક્ટ્રોન ધરાવતું આંતરાલીય સ્થાન એટલે વચ્ચેની જગ્યા છે કે ઇલેક્ટ્રોન ધરાવતું લેટિસ સ્થાન છે. જે પરમાણુ નીકળો ત્યાં જ ઇલેક્ટ્રોન આવી ગયો જો છે, એટલે એમ કહી શકાય એફ કેન્દ્ર એ ઇલેક્ટ્રોન ધરાવતું લેટિસ સ્થાન છે. તો આપણો જવાબ થશે મિત્રો ઇલેક્ટ્રોન ધરાવતું લેટિસ સ્થાન. ઓકે, આંતરાલીય સ્થાન ક્યારે કહેવાય? જો અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય તો, પણ અહીંયા રહેતો નથી. એ અહીંયાથી ક્યાં આવી જાય? એક્ઝેક્ટ અહીંયા આવીને બેસી જશે. ચાલો નેક્સ્ટ, એફ કેન્દ્ર માટે કયું વિધાન સાચું છે? તો હમણાં જ જોયું કે એફ કેન્દ્રને કારણે સ્ફટિક રંગ દર્શાવે છે. જો એને માટે પણ બહુ મોસ્ટ આઈએમપી વાત કરીએ કે સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ધાતુની બાષ્પમાં ગરમ કરવામાં આવે તો એ પીળા રંગનો દેખાય. લિથિયમ ક્લોરાઇડને તમે લિથિયમની બાષ્પમાં ગરમ કરો તો એ ગુલાબી રંગનો દેખાય. અને પોટેશિયમ ક્લોરાઇડને ગરમ કરો પોટેશિયમ ધાતુની બાષ્પમાં તો એ આપણને જાંબલી રંગનો દેખાય. તો આ જે રંગ જે મળ્યો એ એફ કેન્દ્રના કારણે મળે. ઓકે, તો અહીંયા જ આપણે ઘનના અનિયમિતતાના એમસીક્યુને સમાપ્ત કરીએ. ફરી પાછા મળીએ, ત્યાં સુધી વિડીયોને વારંવાર જોતા રહો. જય સ્વામિનારાયણ.